જય માતાજી મિત્રો। તો તમને લાગે છે ને કે આ ચોકલેટના નાના નાના ટુકડા છે, પણ આ ચોકલેટ નથી તો શું છે? આ છે નાના નાના સાબુ, જે અત્યારે આપણે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યા છે। તો એના માટે આપણે શું કરવાનું છે, સોપ બેઝને લઈ લેવાનું છે અને એને આપણે નાના નાના ટુકડામાં કરી લેવાનું છે। તો આ રીતે એક બટેટું લેવાનું છે અને એને છીણી લેવાનું છે। તો તમે લોકો પણ અત્યારે માર્કેટમાં જે સાબુ ધૂમ મચાવે છે એને ઘરે બનાવી શકો છો। તો આ રીતે આપણે એનું જ્યુસ કાઢી લેશું। જે નેચરલ સાબુ આપણે ઘરે બનાવી છે, અને ખાસ કરીને હું બાળકો માટે બનાવું છું। આપણે બાળકોને ડવના સાબુ યુઝ કરીએ છીએ, તો એ જ રિઝલ્ટ આપણને આમાં પણ મળવાનું છે। તો આ રીતે જ્યુસ કાઢી લીધું છે અને નાના નાના સાબુ જે બાળકોને ખૂબ જ પસંદ આવે એવા ચોકલેટ જેવા સાબુ છે, મને તો બહુ જ ગમે છે। તો તમે લોકો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને લોકો ગમે છે કે ના ગમે। તો આપણે જે સોપ બેઝ છે એને ગરમ કરવા માટે રાખી દીધું છે। એક બાઉલમાં પાણી ગરમ કરવાનું છે અને પછી એમાં સોપ બેઝ એડ કરી દેવાનું છે। તો જુઓ, સોપ બેઝ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં મુલતાની માટી એડ કરશું અને જે બટેટાનું આપણે જ્યુસ કાઢેલું હતું તેને પણ એડ કરી દઈશું। તો છે ને મસ્ત મજાના સાબુ બનાવવાની રીત। તો આ જ્યુસ આપણે એડ કરી અને આ સાબુને આપણે યુઝ કરશું। મેં બસ ફક્ત થોડા જ સાબુ બનાવે છે, જો તમે ઈચ્છો તો તમે ઝાઝા બધા બનાવી શકો છો। બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એને ચોકલેટ મોલ્ડમાં નાના નાના સાબુ કરવાના છે, એટલા માટે આપણે એમાં એડ કરી દઈશું અને હવે આપણે આ બધાને કાઢી લઈશું। જો આ રીતે તો બની ગયા છે ને સરસ મજાના નાના નાના સાબુ, જે માર્કેટમાં અત્યારે ધૂમ મચાવી રહ્યા છે। તો અમારો વિડીયો કેવો લાગ્યો તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો। જય માતાજી।